ડિસ્ટર્બન્સ રેકોર્ડરના કાર્યને આકૃતિ દ્વારા સમજાવો. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ એક તમારું ડિસ્ટર્બન્સ રેકોર્ડર મૂકેલું છે. આ તમારું એક હાઈ વોલ્ટેજ લાઇન છે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આ મિડલ લેવલ વોલ્ટેજની બસ છે જ્યાંથી આ તમારા ફીડર્સના કનેક્શન આપેલા છે. આ જે ત્રણ કાળા કલરના જે સર્કલ દેખાય છે અથવા તો જે વર્તુળ છે એ તમારા કરંટના સેન્સર અથવા તો આરએમયુ દ્વારા કરંટનું મેઝરમેન્ટ જે થતું હશે આ દ્વારા થતું હશે અને આના દ્વારા તમને બસના વોલ્ટેજના સિગ્નલ મળતા હશે જે સિગ્નલ ડિસ્ટર્બન્સ રેકોર્ડરમાં જતા હશે. હવે આકૃતિ જે છે મોનિટરિંગ જે કે પ્રકારે થાય છે એની ગોઠવણી દર્શાવે છે કે જ્યાં જે વર્તુળ છે એ ફીડર હેડ અથવા તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની ઓછી વોલ્ટેજ એટલે લો વોલ્ટેજ સાઈડ ઉપર જ સ્થાપિત કરવામાં આવે છે જેથી ત્યાંથી તમે કરંટનું રિપ્રેઝન્ટેશન અથવા તો મોનિટરિંગ થઈ શકે એ પ્રમાણેનું એ રિપ્રેઝન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વ કરતું હોય એવું બતાવી રહ્યું છે. અને જે ચોરસ છે એ તમારું લોડ બસના વોલ્ટેજને મોનિટર કરે છે. હવે આ મોનિટર અથવા તો રેકોર્ડર્સ જે છે એ હાઈ વોલ્ટેજ લેવલ પર અપસ્ટ્રીમ પર બનતી ઘટનાઓ દરમિયાન ફીડર સાથે જોડાયેલા લોડના બદલાતા જતા રિસ્પોન્સ એટલે કે જે ડાયનામિક રિસ્પોન્સ છે એને કેપ્ચર કરે છે. જ્યારે પણ સિસ્ટમમાં આવે કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ આવે અથવા તો કોઈ ખલેલ પહોંચે છે ત્યારે આ ઉપકરણો દ્વારા એને લોડના અનુરૂપ એટલે કે જે પ્રકારનો લોડ લાગેલો છે એના આધારે જે રિસ્પોન્સ આવે છે એ રિસ્પોન્સને રેકોર્ડ કરવામાં આવે છે. ઓવર કરંટ અથવા તો અંડર વોલ્ટેજ, ફ્રીક્વન્સીમાં આવતો અચાનક ફેરફાર, કરંટ અથવા તો વોલ્ટેજના જે ફેરફારનો દર છે તે અથવા તો પ્રોટેક્ટિવ રિલેથી બાહ્ય ટ્રિગર જેવા ઘણા બધા પૂર્વ નિર્ધારિત માપદંડ એટલે કે જે તમારા પ્રોટેક્શન સિસ્ટમના જે ઓપરેશન્સ જે છે જે ડિફાઇન કરેલા હોય કે ભાઈ કરંટની કિંમત પ્રીસેટ કરતા વધી જાય તો ઓવર કરંટ હોય, વોલ્ટેજની વેલ્યુ જે મિનિમમ વેલ્યુ હોય એના કરતા નીચે જાય તો અંડર વોલ્ટેજમાં જતું રહે. તો આવા માપદંડના આધારે જે ફોલ્ટ માટે ટ્રિગરિંગ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે તે જ ઉપયોગ અહીંયા આગળ કરવામાં આવે છે. લોડ મોડેલિંગ આધારિત અભિગમને સપોર્ટ કરવા એટલે કે ટેકો આપવા માટે સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓ દરમિયાન પણ સિસ્ટમનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. અહીંયા આગળ હાઈ સ્પીડ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જેની મદદથી આ કન્ટિન્યુઅસલી અહીંયાથી જે તમને સિગ્નલ મળે છે એ એનાલોગ પ્રકારના હોય છે જેને એના ઇક્વિવેલન્ટ ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઝડપી ટ્રાન્ઝિયન્ટ અને સિસ્ટમ ડાયનામિક્સનું સચોટ રીતે પ્રતિનિધિત્વ એટલે રિપ્રેઝન્ટેશન થઈ શકે એ સુનિશ્ચિત કરવા માટે અહીંયા સેમ્પલિંગ રેટ ખૂબ જ ઊંચો પસંદ કરવામાં આવે છે. આ રેકોર્ડ કરેલા ડેટા ઇથરનેટ, યુએસબી અથવા તો સ્કાડા સિસ્ટમ જેવા કમ્યુનિકેશન ઇન્ટરફેસનો ઉપયોગ કરીને લોકલ અથવા તો રિમોટ રીતે તમે મેળવી શકો છો. ડિસ્ટર્બન્સ જે થતું હશે આ સિસ્ટમનું એના ડેટા એકત્રિત કરવા માટે બાહ્ય રીતે વ્યાપારી ધોરણે એટલે કે જે બહારથી તમે રિમોટલી અથવા તો તમે કોઈ સિસ્ટમના થર્ડ પાર્ટી દ્વારા તમે એને ખર્ચો આપીને અથવા તો એ સિસ્ટમ ખરીદીને તમે આ ડેટા જે ઉપલબ્ધ થયા છે એના એક્વિઝિશન કરીને અથવા તો એક્વિઝિશન ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે જેનો ઉપયોગ ફરીથી આગળ જતા માપન આધારિત લોડ મોડેલિંગ કરવા માટે થઈ શકે છે. ડેટાનું વિશ્લેષણ, ફોલ્ટના લેવલ અથવા તો ફોલ્ટનો ટાઈપ અને ફોલ્ટની લોકેશન જાણવા માટે, પ્રોટેક્ટિવ રિલેની કામગીરી બરોબર છે કે નહીં એ સુનિશ્ચિત કરવા માટે, સિસ્ટમ ડિસ્ટર્બન્સનો અભ્યાસ કરવા માટે અને મેઝરમેન્ટ એટલે કે માપન આધારિત લોડ મોડેલિંગ ભવિષ્ય માટે થઈ શકે એને સપોર્ટ કરવા માટે આ પ્રકારે ડિસ્ટર્બન્સ રેકોર્ડર કામ કરે છે. તો આકૃતિ પરથી એ સુનિશ્ચિત થાય છે કે કન્ટિન્યુઅસલી કરંટ અને વોલ્ટેજના સિગ્નલ ડિસ્ટર્બન્સ રેકોર્ડરને મળતા હશે જેમાં પ્રી ફોલ્ટ કન્ડિશન, ડ્યુરિંગ ફોલ્ટ કન્ડિશન અને પોસ્ટ ફોલ્ટ કન્ડિશનનો સમાવેશ થઈ શકે છે.